હેલો ગાઈસ, ફરીથી એક વખત બ્લોગમાં સ્વાગત છે. કેમ છો તમે? મજામાં? આજના બ્લોગ એવો છે કે ફરી છે આજે જવાના છીએ અમે નળ સરોવરના કાંઠે. કેમ છો? આજે ફરીથી નળ સરોવરના કાંઠે આપણે ફરવા જવાના મિત્રો. તો અમારા વિડીયોમાં અમારા બ્લોગમાં જોડા રહેજો. તમે આગળ જોવા મળશે કે બ્લોગ અમારે કેવો બનાવીએ છીએ. તો જય શ્રી રામ. જોઈ શકો છો આ જઈએ છીએ નળ સરોવર. નળ સરોવર પહોંચીને આપણે એક જ પ્લાન કરવાનો છે કે નળ સરોવરના વિસ્તારના કાંઠામાં જેટલી પણ હોડીઓ છે એ અત્યારે હાલમાં ફરે છે કે નથી ફરતી એટલું આપણે ટ્રાય કરવા જવાનું છે. તો આપણે એમાં એ વિડીયોમાં મારો મતલબ કહેવાનો એવો છે કે એ વિડીયો એના માટે છે જે આગેથી ફરવા આવે, પેટ્રોલને ડીઝલને બધું બાળીને આવે, કોઈ ગેસ બાળીને આવે, કોઈ ગાડીને હેરાન કરતા આવે, કોઈ માણસો હેરાન થાય, તો એના માટે છે આ વિડીયો. તો જ્યાં લગીને અમે વિડીયો ના બનાવી ત્યાં લગી એન્ડમાં જોડા રહેજો. કારણ કે નળ સરોવરમાં હોડીઓ ફરે છે હાલમાં કે નથી ફરતી એ આજે આપણે જોવાનું છે. તો ચલો ગાઈસ, પહેલી વાત એ છે કે નળ સરોવરના વિસ્તારમાં એવા મસ્ત પંખીઓ તમને જોવા મળશે ને કે એમાં કોઈ ખામી જ નહીં હોય. તો નળ સરોવરમાં હર પ્રકારનો તમને શો જોવા મળશે, કોઈ ગેટ જોવા મળશે. અત્યારે હાલમાં એક નવો ગેટ બનાવ્યો છે. અહીંયા ગેટમાં એક સરસ મજાનું પંછી જેવડાયું છે. એ પંછી તમે જોશો ને તો તમને એમ થશે કે આવું પંછી મેં કોઈ દાડો જોયું નથી. એમ નામ નથી યાર અમારું નળ સરોવર આટલું બધું વાયરલ જોઈ શકો છો. ચલો આપણે જઈએ છીએ નળ સરોવર. તો એન્ડમાં જોડા રહેજો અને બ્લોગ સુપર થવાનો છે, બરોબર? એમ નામ નથી યાર એટલું બધું અમારું નળ સરોવર હાવ બેકાર. થોડું ઘણું તો છે વાયરલ, પણ આ તો કોઈ બહાર સ્ટેટસ નથી લગાવતા. એના માટે અમારું નળ સરોવર બહાર નથી પડ્યું. તો તારા નળ સરોવર પડ્યા વગરનું મેળ થાય નહીં, બરોબર? તો જય શ્રી રામ. ધ્યાનમાં જોડ્યા રહેજો અને અમારો બ્લોગ સુપર લાગે તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને અમારી ચેનલને આગળ વધારો. ચલો ચલો ચલો, જલ્દી છે ચલો ચલો ગાઈસ. જો ભેંસો ચરી રહી છે ને ઓલી બાજુ માણસો છે, આપણાને મજા આવે છે. બ્લોગ બનાવીને આપણને શરમ લાગતી છે નહીં. આપણને કોઈ દાડો शर्म लाती है नहीं. लोग गाइस, मेरे को पता है आप लोग देख के चले जाते हो, फिर लाइक नहीं करते, सब्सक्राइब नहीं करते. तो इसलिए मैं पहले बोल देता हूँ लाइक करो, सब्सक्राइब करो, ठीक है? चलो 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 गाइस. गाइस आओ, मस्त खाडो છે અને આપણે ઘરની ચડી ગયા છીએ. તમારા માટે હું કેટલી મહેનત કરી રહ્યો છું તમે જુઓ. કાંટાના હારે અંદરથી જઉં છું, બરોબર? જોઈ શકો છો આના અંદરથી આપણે જવાનું છે. જો આના અંદરથી જઈએ છીએ આપણે. કોઈ ના ત્યાં કોઈ યારું ઝાંઝરા હોય તો શું મારી હાલત થાય. યાર આટલી બધી મહેનત કરી રહ્યા છીએ તો તમે લાઈક ને સબસ્ક્રાઇબ માટે તમે રહો છો. આટલા બધા તમે યાર કંજૂસ છો. કોઈ છોકરો એને આગળ વધારવાની પ્રયાસ કરી રહ્યો છે તો તમે એને ઘટાડવાની વાત કરે છે. જો ગાઈસ, આ બધું નળ સરોવર અહીંથી ચાલુ થાય છે સ્ટ્રેટ કઠેકી લગીને. મિનિમમ નહીં હોય ને તો 500 થી 600 વીઘાની આસપાસમાં નળ સરોવર બનેલો છે. હવે વિચારો 500 થી 600 કિલોમીટર જેટલો રફતાર થાય છે. આમ અહીંથી બગોદરાથી શિયાળના બિયાળના બધો નળ કાંઠો છે આખે ફરતા વિસ્તારમાં. જેટલો પણ છે ને ફરતા વિસ્તારમાં બધો નળ કાંઠો છે. તો જય શ્રી રામ. આગળ